વડોદરામાં એએમસી કચેરીએ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં પાણી છે, લિફ્ટની સુવિધા છે કે લાઇટની સમસ્યાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો। ઔડાના મકાનોમાં સુવિધા ન મળતા વિરોધ કરાયો છે। મુખ્ય ગેટ પર બેસીને જ સ્થાનિકો દ્વારા, રહીશો દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ઔડાના મકાનમાં ના પાણીની સુવિધા છે, ના લિફ્ટની સુવિધા છે। મકાનોમાં પ્રાથમિક પાયાની સુવિધાઓ ન મળતા હવે આ મકાનોમાં રહેનારા લોકો છે તે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં વિરોધ તેઓ કરી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે મુખ્ય ઓફિસ પર અધિકારીઓની જવાની જગ્યા છે ત્યાં જ રોડ બંધ કરી અને આ લોકો બેઠા છે। એમની શું સમસ્યા છે એમની પાસેથી જાણીશું શું તકલીફો પડે છે। પાણીની તકલીફ કયા વિસ્તારમાં? બસરાલ શું તકલીફ છે? પાણીની સમસ્યા છે અમને। 5 મહિનાથી અમે રહેવા આવ્યા, પાણી એટલું ગંદુ છે। મ્યુનિસિપાલિટી વાળાએ ચોખ્ખું કીધું છે કે પાણી પીવા લાયક નથી અને બોરની અંદર એટલી ગંદકી છે કે જેમાં મરેલા જાનવર પડ્યા છે, કબૂતરા પડ્યા છે। બાકી બિલ્ડરને અમે કહીએ તો બિલ્ડર હાથ ઊંચા કરે કે અમારો કોઈ મતલબ નથી, બરોબર। મ્યુનિસિપાલિટીમાં અમે રજૂઆત કરી, અમે અહીંયા 2-3 વાર આવીને રજૂઆત કરી, બાકી કોઈ જવાબ આવતું નથી। અમે કોર્પોરેટરને અહીંયા બાજુ ગયા તો કે અમારું કામ નથી, તો અમે એમ લોકો ચૂંટાઈને લાયા છે, તો અમને મત લાયા છે ખાલી બેહવા માટે હોય એસીમાં? સરકારી વસાહત છે? હા, સરકારી વસાહત, સરકારી પ્રધાનમંત્રી આવાસ યોજના। શું વિડીયો શું છે? સાહેબ લોકો આવે છે, વિડીયો બનાવે છે, આ થઈ જાય પેલો થઈ જાય, પણ કશું થતું નહીં। આ વાતો કરીને જતા રહે, કશું જ થતા નહીં। આજે 3 મહિના પહેલા 2 મહિના પહેલા આ સાહેબ લોકો આવ્યા હતા, દર ફેર આવે છે, કશું ને કશું કહીને જતા રહે, પણ 1 રૂપિયાનું કામ થતું નહીં। અને મકાનો આપ્યા છે એમાં બધી ટાઇલ્સો તૂટી છે, ટાંકી બધા ફૂટેલા છે, લીકેજ છે, પાણીના કોઈ સુવિધા નથી। હર 3-4 દિવસ અમને પાણી માટે ફાંફા મારતા નાના રજૂઆતો કરી છે। અગર રજૂઆત 3 મહિના પહેલા અમે રજૂઆત કરીએ છીએ, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી। તમે ઈડબ્લ્યુઓ 63માં પાણીનો પીવા લાયક જ નથી ને 2 દિવસથી 3 દિવસથી પાણી નહીં આવતું। આમાં હેરાન થાય છે લોકો, બહુ બીમાર બી પડી ગયા આ પાણીથી યુઝ કરીને। એ બોરમાં સફાઈ બી નથી, ગંદકી બહુ છે, એકદમ પર્સનલ એક જ બોર છે। એ બોર એક 1597 મકાન છે, એમાંથી એક જ બોર છે। આ પૂરું પાણી ભરે એનું નથી। અત્યારે 150 મકાન જેટલા જ છે, 150 માણસો જેટલા જ રહેવા આવ્યા છે। બધા આવશે તો કે શું થશે આની હાલત? એમ 700થી વધુ મકાનોમાં એક જ બોર છે। બેન, શું તકલીફો પડે છે અહીંયા? પાણીની બહુ તકલીફ છે, કારણ કે આટલો ટાઈમ 8-9 મહિનાથી પાણી આવતું નથી અને બોર બી એટલું ગંદુ છે કે સાફ બી કરતું નથી, એટલે અમારે પાણીની જરૂર બહુ છે। પાણીની જરૂર બહુ છે, પાણીની બહુ તકલીફ છે અમારે। વસ્ત્રાલની આ સમસ્યાઓ છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી આ સરકારી ઔડાની જે વસાહત છે ને એ ઔડાની વસાહતમાં પાણી સહિત પાયાની સુવિધાઓ ન મળતી હોવાનો આરોપ છે। અનેક વખત રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી અને કોર્પોરેશન પર આ વિરોધ અત્યારે જ્યાંથી કમિશનર સહિતના લોકોની જવાની જગ્યા છે ત્યાં જ અત્યારે આ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન સંજય પટેલ સાથે